મોરબીના હડમતિયા ગામ પાસે સતત 108 દિવસ સુધી પંચદેવ યજ્ઞ મહાભાગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। ગુજરાત રાજ્યમાં પહેલું યોજાય છે આ ધાર્મિક કાર્યક્રમ મોરબી જિલ્લામાં હડમતિયા ગામ નજીક પાલનપીરની જગ્યાની સામે આવેલા રાજલ ફોર્મમાં સતત 108 દિવસ પંચદેવ યજ્ઞનું મહાભાગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કદાચ સમગ્ર ગુજરાતભરમાંથી આવું સૌ પ્રથમવાર આયોજન થયું છે તેવું અહીં આ ધાર્મિક કાર્યક્રમમાં પધારેલા સાધુ સંતોનો ઉદ્ગાર હતો। આ ભગીરથ કાર્ય વીરપર ગામના રાજલ ગ્રુપના કેશવજીભાઈ પ્રભુભાઈ વાગડિયા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન તરફથી કરવામાં આવ્યું છે। આ બાબતે વાત કરીએ તો હરિદ્વાર પાસે આવેલા ભગીરથી આશ્રમના દર્શને ગયા બાદ સંકલ્પ કર્યો કે સતત 108 દિવસ સુધી પંચદેવ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ પંચદેવ એટલે કે ગણેશજી, રાજબાઈ માતાજી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને સૂર્ય ભગવાન તેમાં હાલના સમયમાં ચાલતા યજ્ઞ દરમિયાન એક સંકલ્પ લેવાયો છે કે હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરવું છે। એ મુજબ યજ્ઞ પૂરો થશે ત્યારે 6 દેવોનું યજ્ઞ સહિતનું પૂજન અર્ચન થયું હશે। દરરોજ રાત્રે ધૂન ભજન અને સંતવાણીનું પણ આયોજન થયું હતું। વીરપર ગામના પરિવારજનો આ સેવા યજ્ઞમાં જમાડવા અને દરેક પ્રકારની વ્યવસ્થાની જવાબદારી ઉપાડી લીધી। યજ્ઞમાં બેસનારાએ તેમના સગા વહાલાને તેડવા અને યજ્ઞમાં બેસતા પરિણીતાને પિયરિયાઓએ જે પહેરામણી કરવાની હોય તે આ મહાયજ્ઞમાં આયોજકો કેશવજીભાઈ તથા તેમના ધર્મપત્ની તરફથી પહેરામણી કરી દેવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। અમારો સંકલ્પ એવો હતો, પહેલાં અમારે ભાગવતનો વિચાર હતો કે આપણે એક વર્ષ આપણે ભગવાનને કમાણી આપી છે તો એક આપણે ધર્મનો ભાગ કાઢતા હોય તો એમાં આપણે 10મા ભાગમાં એકવાર મોટા પાયે ભાગવત કરશું। પછી અમે ભગીરથે ગયા તો અમે એવો સંકલ્પ કર્યો કે આપણે આ કાર્ય કરવાનું છે તો આપણે હજી ઉત્તમ કાર્ય કંઈક કરી। તો પછી અમને 108 દિવસનો વિચાર આવ્યો કે આપણે આ હવનનું આયોજન કરી। પછી અમે 2 માણસે સંકલ્પ કર્યો તો પછી કે તું જોડાઈશ તો મેં કીધું હા બરાબર હું જોડાઈશ। તો પછી અમે એવી રીતે બે નક્કી કર્યું અને આ સંકલ્પ આગળ વધાર્યો। એમાં તો એવું છે ને કે મને એવું મનમાં એવું થયું કે 108 કુંડી યજ્ઞ તો મેં ઘણી વાર જોયા અને દર્શન કરીએ પણ મેં એવું નક્કી કર્યું એક આસન ઉપર એક યજ્ઞ કુંડ ઉપર 108 દિવસનો જો યજ્ઞ થાય ને તો અત્યાર લગીમાં કોઈ નથી કર્યું મારે કરવું હોય પણ મને મારા રાજભાઈ માની પ્રેરણાથી મેં મનમાં સંકલ્પ કર્યો। મને અંદરથી એવી લાઇટ થઈ કે હવે મારું સિંહ કાર્ય અટકશે નહીં એવો મને 100% વિશ્વાસ અને રાજભાઈ માની કૃપાથી મેં સંકલ્પ કરી નાખ્યો અને સિદ્ધ થઈ ગયો। આજે 11મો દિવસનું છેલ્લું બીડું હોમાઈ ગયું અને પ્રસાદ લઈને બધાએ છૂટા પડ્યા અને તમારી સાથે જે કાંઈ વાત કરી રહ્યો આજનો 11મો દિવસ છે અને આવો નવો આનંદ ભાવ પ્રેમ આપણા પરિવાર કુટુંબ બધોય આવો નવો ભાવ પ્રેમ રાખે તો 108 દિવસ તો સાવ નાના લાગે છે, હમણાં વહી જઈશ એવું લાગે છે। બધાનો આનંદ ને ભાવ પ્રેમ પરિવાર બધાય મોજથી આવે છે મને હેલ્પ કરે છે અને બધાય મારા પરિવાર બધાય લાભ લે એવો હું માતાજી રાજભાઈમાં આરદા કરું કે બધાય મોરી સંખ્યામાં પ્રસાદ લેવા આવે, બધાય દર્શન કરવા આવે અને મને હૂફ આપે।